તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ સેશનમાં આપણે ડિપ્લોમા કોર્સ માટેની એડમિશન ફોર્મ ભરવાની પ્રોસેસ જોઈએ છીએ. તો સૌથી પહેલાં તમારે બ્રાઉઝરમાં એસીપીડીસી લખવાનું છે તમારે અને એન્ટર આપી દેવાનું છે. એસીપીડીસી એન્ટર આપશો એટલે તમને અહીંયા લિંક બધી ખુલી જશે. એમાં આપણે પહેલી લિંક ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતની વેબસાઇટ ખુલી જશે આપણે, અને વેબસાઇટ ખુલે એટલે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન આપણે એમાં જવાનું છે. ઓકે આપી દેવાનું છે. આપણે જવાનું છે રજિસ્ટર કેન્ડિડેટ સાઇન ઇન, એમાં આપણે ફ્રેશ કેન્ડિડેટ્સ રજિસ્ટરમાં જવાનું છે આપણે, બરાબર છે. આપણે ફ્રેશ છે, આપણે પહેલી વાર કરી રહ્યા છીએ એટલા માટે. પછી અહીંયા ડિટેલ આવશે, આપણે કશું આઈ અગરી ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી કન્સેન્ટ ફોર્મ આવશે. આમાં કેન્ડિડેટ નામ કઈ રીતનું હોવું જોઈએ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, આ બધી જ વસ્તુ તમારે પ્રોપર નાખવાની છે. એ રીતની ખાલી વસ્તુ છે. જસ્ટ ચેક ઓલ કરીને આપણે અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું. ડુ યુ વિશ ટુ સેવ, તો આપણે યસ ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે, હવે અહીંયા ડિટેલ માગશે તમારે. તો આપણે જે 10માની માર્કશીટમાં આપણું જે પણ નામ છે એ નામ અહીંયા કોપી કરવાનું છે, બરાબર. એક્ઝેક્ટ વર્ડ ટુ વર્ડ 10માના માર્કશીટ પ્રમાણે જે નામ છે એ પ્રમાણે જ પછી આપણે આગળ એનરોલ નંબર, એન્જિનિયરિંગમાં નામ, એ રીતે વસ્તુ આવશે. એટલે કોઈ ઇસ્યુ ના થાય એ ધ્યાન રાખજો. હું અહીંયા નેમ નાખી દઉં છું રેન્ડમલી, બરાબર છે. ABCD. ઓકે, ફાધર્સ નેમ XYZ, જે તમારા ફાધર્સનું નેમ છે, નામ અને સરનેમ, એ બે વસ્તુ નાખશો ચાલી જશે. મધર્સ નેમ આપણે નાખી દઈએ. ઓકે, અહીંયા તમારા મમ્મીનું નામ અને એમની સરનેમ સાથે આખું નામ, આખું ફૂલ ફોર્મ બી નાખવું હોય તો નાખી શકો છો, બરાબર. ડેટ ઓફ બર્થ નાખી દઈએ. તમારી જે ડેટ ઓફ બર્થ છે એ નાખી દો કમ્પ્લીટ. ઈમેલ આઈડી તમારે, સોરી, મોબાઈલ નંબર તમારે નાખવાનો છે. મોબાઈલ નંબર તમારો જે છે એ નાખી દો. ઓકે, તો આ મોબાઈલ નંબર મેં નાખ્યો છે આમાં, જેમાં આપણે ઈમેલ આઈડી પણ એક બનાવવાનું છે. આ એક ઈમેલ આઈડી છે જે મેં એમાં ફિલઅપ કર્યું છે. આ બંને ડિટેલ પ્રોપર નાખવી, કારણ કે આમાં ઓટીપી આવશે. તમારા જે રજિસ્ટ્રેશન કર્યા પછી એક ઓટીપી જનરેટ થશે. ક્યાંક પાસવર્ડ ફોરગેટ થયો હશે, તમારે કરવો હશે કે બદલવો હશે, તમારે આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની ખાસ જરૂર પડશે. 2 વાર ચેક કરીને જ નાખવું. હવે અહીંયા યુઝર આઈડી આવશે. તો યુઝર આઈડી તમે બનાવો એમાં ક્યાંય સ્પેશિયલ કેરેક્ટર ના હોવું જોઈએ. હેશ, @ લાઈક હું જે સ્ક્રીન ઉપર લખું છું @ આ હેશ, આવું કશું ના આવવું જોઈએ, બરાબર. એના સિવાયનું યુઝર આઈડી બનાવવાનું. હું પ્રેફર કરીશ તમારું નામ જે છે તમારું જે છે એ પ્રમાણે જ સેટ કરી દો, એટલે તમારે કોઈ વાંધો આવે નહીં, બરાબર. તો ABCD 1 2 3 હું એ રીતનું મેં યુઝર આઈડી બનાવ્યું છે. જો ચેક અવેલેબિલિટી જોઈ લઉં છું તો યસ, ઇટ ઇઝ અવેલેબલ. ABCD 1 2 3, રાઈટ. તમારે એ રીતે તમારા નામને પાછળ કંઈક જોડીને યુઝર આઈડી બનાવી દેવાનું જે તમને યાદ રહે. હવે પાસવર્ડ સિલેક્ટ કરવાનો છે. તો પાસવર્ડ ધ્યાન રાખો કે 8 થી 3 લેટરનો હોવો જોઈએ. એક કેપિટલ, એક સ્મોલ લેટર, એક નંબર વેલ્યુ અને એક #, આ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરીને એક પાસવર્ડ બનાવવાનો છે. તો આ વસ્તુ ધ્યાન રાખજો કે તમારે ક્યાંય ઇશ્યુ ના થાય. તમે જેટલી વસ્તુ લો છો એ બધીમાં ધ્યાન રાખો. લાઈક પહેલો લેટર કેપિટલ લઈ લો આવી રીતે, પછી સ્મોલ લેટર 2-4 લઈ લો તમારે જે રહે છે, પછી #, $, પર્સન્ટેજ, આવી કોઈ એક સાઇન લખી દઈએ આપણે, રાઈટ. અને પછી એની પાછળ કોઈ બી એક ન્યુમેરિકલ વેલ્યુ નાખી દો, એટલે તમારો સેટલમેન્ટ થઈ જાય, બરાબર છે. તો કમ્પ્લીટ તમારો પાસવર્ડ થઈ જાય. અહીંયા કન્ફર્મ પાસવર્ડમાં એ રીતે નાખી દો. અહીંયા જો, બરાબર છે. તો સેમ તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ ત્યાં કન્ફર્મ પાસવર્ડમાં નાખી દો. પછી સિક્યોરિટી પિન આવશે, જે તમને પાછળ બાજુમાં ગ્રીનમાં બતાવ્યો છે એ પિન તમારે અહીંયા કોપી કરી દેવાનો છે. 928555 આ પિન મને આપ્યો છે, હું અહીંયા કોપી કરું છું. એટલે હું અહીંયા સબમિટનું બટન દબાવું છું. ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ, તો યસ, આપણે સબમિટ કરી રહ્યા છીએ, રાઈટ. તો જો અહીંયા મારે એક વસ્તુ લખવાની રહી ગઈ છે કે ભાઈ જેન્ડર મેલ આવશે. ઓકે, ચલો, પાસવર્ડ જે બનાવ્યો તો હું ફરીથી નાખી દઉં છું. ઓકે, આ પાસવર્ડ મેં નાખી દીધો છે અને હવે સબમિટ અહીંયા ક્લિક કરી દઉં છું. તો યસ, ઓકે, સબમિટ આપ્યા પછી આ રીતે મને એક રિવ્યૂ ફોર્મ આવશે. ભાઈ જો મારું નામ હતું એ બરાબર છે, ફાધર, આમાં એડિટ નહીં થાય, બરાબર છે. નામ, બર્થ ડેટ, મોબાઈલ નંબર, કારણ કે આ બહુ બેઝિક ડિટેલ છે. જો યુઝર આઈડી, પાસવર્ડ, આના વગર તો કશું થશે નહીં આપણે. એટલે એના માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આ નોટ કરેલી, આનો એક ફોટો લઈ લેવાનો, એટલે કોઈ ઇસ્યુ થાય નહીં. પછી આપણે ફાઇનલ સબમિટ ઉપર અહીંયા ક્લિક દબાવવાનું છે. આ ફાઇનલ સબમિટ આવશે. ઓકે, હવે અહીંયા 1 ટાઈમ પાસવર્ડ આવશે. જો અહીંયા મોબાઈલમાં પણ આવશે અથવા ઈમેલમાં, બંનેમાં આવશે.
ઓકે, આ ઓરમાં છે, આપણે કોઈ પણ એક પાસવર્ડ નાખવાનો છે. હવે લાઈક મારા મોબાઈલમાં અત્યારે એક પાસવર્ડ આવ્યો છે કારણ કે મેં મારો મોબાઈલ નંબર નાખ્યો છે આમાં, રાઈટ? તો એ મોબાઈલ નંબરનો આપણે જે ઓટીપી છે એમાં હું નાખી દઉં છું. ઓકે, આ ઓટીપી મારે જનરેટ થયો છે તો મેં નાખ્યો છે. હવે સિક્યોરિટી પિન જે છે આ ગ્રીનમાં એ પાછો નાખી દેવાનો 024314. ઓકે, અને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ આપી દઉં છું અહીંયા. તો જો અમારું યુઝર આઈડી અને મારો પાસવર્ડ, આ મારું નામ છે અને મારું યુઝર આઈડી અને પાસવર્ડ પ્રમાણે મારું યુઝર આઈડી આ ફોર્મ ક્રિએટ થઈ ગયું છે. હવે હું પ્રોપર જઈશ, હવે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ ધ પ્રોફાઇલ. હવે હું બધી ડિટેલ ફિલઅપ કરીશ. હવે મારે જે રજિસ્ટર્ડ કેન્ડિડેટમાં આવી જવાનું છે. હવે આપણે અહીંયાથી ફ્રેશથી આપણે બધી વસ્તુ લઈ આવ્યા. હવે જે આપણે યુઝર આઈડી પાસવર્ડ બનાવીએ એ આમાં નાખીશું આપણે. ઓકે, તો જો આપણો યુઝર આઈડી આપણું એસીપીડીસી કોમન રજિસ્ટ્રેશન છે. યુઝર આઈડી આપણે જે હમણાં બનાવ્યું હતું એ આઈડી નાખી દઉં છું. ઓકે, ABCD 1 2 3 આ આપણું યુઝર આઈડી હતું. પછી પાસવર્ડ જે મેં બનાવ્યો હતો એ હું અહીંયા નાખી દઈશ. ઓકે, એ પાસવર્ડ નાખી દીધો છે મેં. હવે આજે મારો ગ્રીનમાં સિક્યોરિટી પિન છે એ નાખી દઈશ. ઓકે, અને તમે આજે ઓડિયોથી પણ આ પિન સાંભળી શકો છો, પણ એવું કંઈ જરૂર પડવાની નથી. એટલે સાઇન ઇન આપીશું આપણે. ઓકે, પાછો એક ઓટીપી આવશે. શેમાં લેવો છે મારે? મોબાઈલ નંબરમાં જ લેવો છે. તો મોબાઈલ નંબર કંઈ ક્લિક કરે એના ઉપર સેન્ડ ઓટીપી કરવાનું, એટલે ઓટીપી આવશે. એટલે મલ્ટિપલ ઓટીપીની તમારે જરૂર પડશે, આ ધ્યાન રાખજો. બરાબર છે? અહીંયા મારા ઓટીપી આવી ગયો છે તો હું ઓટીપી નાખી દઉં છું અને હું અહીંયા લોગિન ક્લિક કરું છું. ઓકે, ચલો, આ રીતે એક વસ્તુ ખુલશે. તમારે ટોટલ બધી ડિટેલ નાખવાની છે. હવે અહીંયા સિક્યોરિટી પિન જે કેસ સેન્સિટિવ નીચે અહીં તમને દેખાય છે. હવે 1 બાય 1 તમારે સ્ટાર્ટ કરવાનું, બધી પ્રોસેસ ખુલશે. જો એપ્લિકેશનનું શેડ્યુલ 8થી છે. હમણાં આપણે ઓલરેડી લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે 19 તારીખ સુધી ચાલશે, જૂન મહિના સુધી. હવે સિક્યોરિટી પિન અહીંયા એડ કરી દઈશ 905351, જે અહીંયા મને ગ્રીન ડોટમાં દેખાય છે. બરાબર છે? હવે અહીંયા કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઓકે આપી દેવાનું. એટલે અહીંયા આપણી ડિટેલ આવશે. જો ઓલરેડી આપણે અમુક તો ફિલઅપ કરી દીધી છે, જે અહીંયા બધી બતાવશે કે આ નામ હતું આપણું, ફાધર્સ મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર. ઓકે, હવે આના પછી જઈશું સેવ અને નેક્સ્ટમાં જઈશ. ડુ યુ વિશ ટુ સેવ? યસ. ઓકે, હવે જો અહીંયા આપણે એડ્રેસ નાખવાનું છે કે ભાઈ આપણું કંઈ પણ એડ્રેસ જે છે એ આખે આખું આવી જવું જોઈએ. તો પ્રીમાઇસીસ નેમ શું છે? બરાબર, તો હું રેન્ડમ અહીંયા કોઈ પણ નાખતો જઉં છું કે ભાઈ આ મારું પ્રીમાઇસીસ નેમ, સબ લોકાલિટી, ટાઉન, વિલેજ. ઓકે, કન્ટ્રી ઇન્ડિયા, સિલેક્ટ આપણે ગુજરાત કરીએ છીએ. ઓકે, ડિસ્ટ્રિક્ટ તમારું જે પણ હોય એ ક્લિક થઈ જશે. ડિસ્ટ્રિક્ટ અમદાવાદ, તમે જે પણ જિલ્લામાંથી હોય એ ક્લિક કરી શકો છો. પિનકોડ તમારો જે પણ છે એ તમે પિનકોડ રાખી શકો છો. આ પિનકોડ છે. અહીંયા ઓલ્ટરનેટ મોબાઈલ નંબર તમારા પેરેન્ટ્સનો કે પછી ઈમેલ આઈડી કંઈ પણ નાખી શકો છો કે જેથી કોઈ પણ મોબાઈલ નંબરમાં ઇસ્યુ થાય તો ઓલ્ટરનેટ નંબર ઉપર આપણે પ્રોસેસ કરી શકીએ. બરાબર, આ એડ્રેસ અત્યારે કોરેસ્પોન્ડિંગ અત્યારે તમે જે રહેતા હોય એનું એડ્રેસ હોય. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ. એટલે લાઈક તમે સપોઝ કોઈ ગામડે તમારું ઘર હોય અને તમે સિટીમાં રહી રહ્યા છો તો પછી તમારું જૂનું એડ્રેસ પણ તમે નાખી શકો છો પરમેનન્ટ એડ્રેસમાં. બરાબર છે? પણ જો સેમ જ હોય કે તમારું ઘર નેટિવ અહીંયા જ છે તો સેમમાં લખી દેવાનું, સેમ પર ક્લિક કરી દેવાનું. એટલે તમારું જે ઉપરનું એડ્રેસ છે એ કોપી થઈ ગયું અને અહીંયા તમારે સેવ અને નેક્સ્ટ ક્લિક કરવાનું છે. ડુ યુ વિશ ટુ સેવ? તો કે યસ. બરાબર, ચલો. તો હવે આવશું આપણે અપલોડ ડોક્યુમેન્ટ સેક્શનમાં. ડોક્યુમેન્ટ સેક્શન અપલોડ કરતાં પહેલાં તમારી પાસે 2 ડોક્યુમેન્ટ રેડી હોવો જોઈએ, ફોટોગ્રાફ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. ઓકે, તો ફોટોગ્રાફ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બંનેને મોબાઈલમાં કે ગમે તેમાં સ્કેન કરી લો. ફોટોગ્રાફનું ડોક્યુમેન્ટ તમારો જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પીડીએફ ફોર્મમાં હોવી જોઈએ. બરાબર છે? તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની. તમે અત્યારે મોબાઈલથી ગમે તેમ ફાઇલ કન્વર્ટ કરી શકો છો કંઈક ફોર્મેટ આગું પાછું હોય તો. ઓકે, તો આ 2 વસ્તુ તમારે રાખવી પડશે. એઝ ઓફ નાઉ તમારી પાસે લાઈવ ફોટોગ્રાફનો ઓપ્શન છે. તો લાઈવ ફોટોગ્રાફ માટે તમારે જો એ 2 વસ્તુ વેબકેમથી પણ થશે. વેબકેમ માટે તમારે કેમેરા એલાઉ કરવા પડશે. તો તમારે જેવો એલાઉ કરશો તમારે અહીંયા તમારી ઇમેજ દેખાશે, તમારો ફેસ દેખાશે. એને કેપ્ચર કરશો એટલે ઓકે ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારો ફેસ ડિટેક્ટ થઈ જશે. બરાબર છે? અત્યારે હું મોબાઈલથી કરું છું તો બાજુમાં જો અપલોડ યુઝિંગ મોબાઈલ આવશે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? આ જે તમારો QR આવ્યો ને તમારે ગૂગલ લેન્સથી આને ક્લિક કરવાનું છે. ઓકે, ગૂગલ લેન્સથી તમે એને ક્લિક કરશો ને ઓકે આપશો એટલે કન્ટિન્યુ આવશે.
કેમેરા એલાઉ કરવાના. તમારે જે પણ ઇમેજ લેવાની હોય એની મતલબ તમારો ફેસ લેવાનો છે અહીંયા, તો એની સામે મોબાઈલ રાખીને કેપ્ચર બટન ક્લિક કરવાનું, અપલોડ બટન દબાવી દેજો અને કન્ટિન્યુ કરી નાખજો. એટલે ઓટોમેટિક અહીંયા ફેચ ફાઇલ તમારે ક્લિક કરવાનું. હવે આ મોબાઈલનું કામ પતી ગયું. એટલે જે મેં ઇમેજ લીધી છે મોબાઈલથી એ અહીંયા ડિસ્પ્લે થાય છે. ઓકે, પછી ક્રોપ કન્ટિન્યુ કરવું હોય તો યુ કેન, અધરવાઇઝ પછી કરીને પછી અહીંયા અપલોડ બટન દબાવી દેવાનું. જો જે મેં ઇમેજ લીધી અહીંયા સિલેક્ટ થઈ ગઈ છે. ઓકે, તમારો જો ફોટોગ્રાફ છે અગેઇન જેપીજી ફોર્મેટવાળો, અહીંયા હું ફાઇલ સિલેક્ટ કરું છું. ઓકે, અહીંયા જો એક ફોટો છે હું અહીંયા મૂકી દઉં છું, રાઈટ. તો આ ફોટો આવી ગયો છે અહીંયા. તો ફેસ સાથેનો એ ફોટો જેપીજી ફોર્મેટમાં મેં મૂકી દીધો છે. ઓકે, પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. અહીંયા ડોક્યુમેન્ટ નંબર નાખી દેવાનો જે તમારા સર્ટિફિકેટ ઉપર હોય છે એ તમારે ડોક્યુમેન્ટ નંબર નાખી દેવાનો. હવે અહીંયાથી તમારે ફાઇલ સિલેક્ટ કરવાનું. ડોક્યુમેન્ટમાં ધ્યાન રાખજો તે એલસી જે છે તમારું કે ભાઈ નામ છે એ પ્રોપર એક નામ બહુ વધારે પડતું હેવી ન હોવું જોઈએ પાછળ લખેલું, બરાબર છે. ફાઇલ સાઇઝ બી સિમિલર હોય છે. એલસી નાખી દેવાનું, સબમિટ અને પ્રિવ્યૂ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે જો અહીંયા બધી જ વસ્તુ મેં અપલોડ કરી છે, બધી જ વસ્તુ આવી ગઈ છે, બરાબર. તમારે કંઈ એમાં ચેન્જ કરવું હોય કે લાર્જ વ્યૂ લેવો હોય તો કરી શકો છો. ઓકે, પછી અહીંયા કંઈ એડિટ કરવું હોય તો કરી શકો છો. આ 3 વસ્તુ અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. કાઇન્ડલી વેરીફાઈ ઓકે કે દબાવી દેવાનું છે આપણે. એટલે અહીંયા પ્રોસેસ ચાલશે બેકએન્ડમાં અને અહીંયાથી તમારે કંઈ પણ હોય એ ઇશ્યુ આવશે, બરાબર, જો બતાવશે. હવે અહીંયા તમારે જવાનું સેવ કરતાં પહેલાં અહીંયા સેલ્ફ વેરીફાઈડ ઉપર કે તો ઓકે છે ભાઈ મારી સાઈડથી બધું બરાબર છે. અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ઓકે આપી દઈશ એટલે એક નવું પેજ આવશે. હવે ચલો, જો મારા ફોટા સાથે આખું મારું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે, જોઈ લો અહીંયા બધી જ ડિટેલ આવી ગઈ. ઓકે, અહીંયા જતું રહેવાનું મારે હોમ પેજ ઉપર. હવે સીધું જો મારું આ ડિટેલ સાથે બધું ભરી ગયું છે. ઓકે, ડન. સબમિટ કર્યા પછી હોમ પર પછી આપણે ડેશબોર્ડ ઉપર પાછા આવી ગયા. અહીંયા આપણે પ્રોફાઇલ સેક્શન બનાવી દીધું છે. હવે આપણે આ સ્ક્રીન ઉપર જે આ સિક્યુરિટી પિન દેખાય એના ઉપર ફરીથી ક્લિક કરવાનું છે. 840888 આ મને ગ્રીન લેટરમાં દેખાય છે. અહીંયા ક્લિક હિયર ટુ પ્રોસીડ કરી દઉં છું હું. અહીંયા આર યુ વોન્ટ ટુ કન્ટિન્યુ, યસ, પ્રોસીડ કરી દેવાનું. હવે જો અહીંયા આપણને બતાવશે આપણે અત્યાર સુધી ડિટેલ ભરીને આ ભરી કે વ્યૂ કન્સેન્ટ ફોર્મ. હવે આપણે જવાનું છે એપ્લિકેશન ફોર્મમાં કે જે ઇનકમ્પ્લીટ બતાવે છે. ચલો એના પર ક્લિક કરીએ આપણે, રાઈટ. જો આ ક્લિક કરીશ એટલે આ એપ્લિકેશન ફોર્મ ખુલશે અહીંયા, રાઈટ. હવે જો આમાંથી મેં અમુક વસ્તુ તો લઈ જ લેશે કે નામ ને આપણું મધર્સ નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર. હવે નેશનાલિટી આપણે સિલેક્ટ કરી લો કે ભાઈ આપણે ઇન્ડિયન છીએ. ડોમિસાઇલ મતલબ તમે ગુજરાતના હોય તો ગુજરાત સિલેક્ટ કરો. આઉટ ઓફ ગુજરાતથી તમે એક્ઝામ આપી છે તો અધર ક્લિક કરવું પડશે. અધરવાઇઝ અત્યારે હું ગુજરાત સિલેક્ટ કરું છું. રિલિજન તમારું હિન્દુઇઝમ, ઇસ્લામ જે પણ છે ક્લિક કરી દો. કેટેગરી તમારી જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી. જો જનરલ છે તો હું જનરલ કરીશ. અગર શેડ્યુલ કાસ્ટ છે તો શેડ્યુલ કાસ્ટ કરો. અત્યારે જનરલ નાખી દઉં છું, બરાબર છે. અગર તમે શેડ્યુલ કાસ્ટ, ઈડબ્લ્યુએસ હોય તમારા જે જાતિના પ્રમાણપત્ર, બરાબર છે, નોન ક્રિમિલિયર કે પછી એસસીના કોઈ પણ સર્ટિફિકેટ હોય તમારે સ્કેન કરીને તૈયાર કરી લેવું. ડોક્યુમેન્ટ આગળ અપલોડ કરવાનું આવશે. ફિઝિકલી હેન્ડીકેપ નો, યસ હોય તો યસ કરી શકો છો. આ છે ટ્યુશન ફી વેવર સ્કીમ. ટ્યુશન ફી વેવર સ્કીમ શેના માટે છે કે અગર તમે પ્રાઇવેટ કોલેજમાં ફ્રીમાં ભણવા માગો છો તો તમારે એમાં યસ સિલેક્ટ કરવાનું. હવે એના માટે તમારે ઇન્કમ પ્રૂફ સર્ટિફિકેટ જોઈશે, બરાબર છે. તમારી જે ઇન્કમ જે છે એનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર જોઈશે કે જે 6 થી 8 લાખથી નીચે હોય છે જનરલ કેસમાં. તો 8 લાખ અત્યારે લિમિટ બનાવી દીધી છે. એનાથી ઓછી આવકનું એક પ્રમાણપત્ર તમારે જોઈશે જે તમારે અહીં અપલોડ કરવાનું થશે. બીજું, આ વસ્તુ એ લોકોને જ ફાયદો થશે કે જે ટોપ રેન્કમાં આવે છે. મતલબ જે સપોઝ કોઈ એક એક્સ કોલેજ છે કે જેમાં તમારું એડમિશન ટોપ 3માં થયું છે કોઈ પર્ટિક્યુલર ક્લાસમાં, એ લોકોને જ ફાયદો મળશે, બધાને નહીં મળે. એટલે તમે આમાં યસ કરો એનો મતલબ એવું નથી કે તમે ફ્રીમાં જ ભણવાનું થાય. એ તમારા મેરિટ પર ડિપેન્ડ થાય છે. ગવર્મેન્ટમાં તો ફીસ હોતી નથી તો એનો કોઈ ઇસ્યુ છે નહીં. એઝ ઓફ નાઉ અહીંયા યસ સિલેક્ટ કરું છું કે આગળ તમને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવું હોય તો ખબર પડે, બરાબર છે. ફેમિલી ઇન્કમ તમારી જે પણ હોય એ નાખી દેવાની. ટેકનિકલ સબ્જેક્ટ આપણે પાસ કર્યા છે. હવે અગર 8, 9, 10માં કોઈ ટેકનિકલ સબ્જેક્ટ હોય તો યસ સિલેક્ટ કરવાનું. હવે યસ કરશો તો એ પ્રમાણે કયો કોર્સ તમે સિલેક્ટ કરો તો એ બધું જ આવશે. જો ઇલેક્ટ્રોનિક્સ આ છે તે છે, આવા કોઈ કોર્સ કર્યા છે તો એ સિલેક્ટ કરવાનો થાય. અધરવાઇઝ નો સિલેક્ટ કરશો, આપણે નોર્મલ ગુજરાત બોર્ડ કે સીબીએસસી બોર્ડથી કર્યું છે તો અહીંયા નો સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. પેરેન્ટ્સની કોઈ આવું બેકગ્રાઉન્ડ છે ટેકનિકલ સર્ટિફિકેટનું, બરાબર છે. આપણા પેરેન્ટ્સ જોડે યસ નો, યસ હોય તો લખી દેવાનું, નો હોય તો નો. આ બધાની કોઈ ખાસ જરૂર પડતી નથી. એસઆઈડી નંબર તમારી એસએસસી માર્કશીટમાં હશે, જે હોય તો અહીંયા લખી દેવાનું, અધરવાઇઝ 0 અહીં લખ્યું છે, જો ના હોય તો 0 કરી દેવાનું. અપાર આઈડી જો તમારી પાસે સ્કૂલમાંથી નીકાળેલી આપેલું હોય તો એને એન્ટ્રી કરી દેવાનું, અધરવાઇઝ અહીંયા 0 કરી દેવાનું. હવે અહીંયા તમારે બેંક ડિટેલ નાખવી પડશે. કોઈ ફી રિફંડ કે એવું કંઈ બી હોય તો એના ઉપર આવશે, બરાબર છે. તો નેમ ઓફ બેંક એકાઉન્ટ હોલ્ડર કે જે કંઈ પણ નામ છે હું અહીંયા નામ નાખી દઉં છું, બરાબર છે.
લાઈક આ નામ છે, એકાઉન્ટ નંબર, અહીંયા હું એકાઉન્ટ નંબર નાખી દઉં છું, કન્ફર્મ અકાઉન્ટ નંબર, જેમાં તમારે રિફંડ કે એવું કંઈ આવતું હોય અને જોતું હોય તો, અધરવાઇઝ આની કંઈ જરૂર પડતી નથી. ઓકે, બેંક નેમ, ઓકે, અહીંયા તમારે નાખી દેવાનું છે. અહીંયાથી ફાઇલ સિલેક્ટ કરવાની છે, જે તમારી બેંક ડિટેલમાં ચેક, કેન્સલ ચેકનો એક ફોટો તમારે આમાં નાખવાનો છે અને એને સિલેક્ટ કરીને તમારે અહીંયા મૂકી દેવાનું છે. કેન્સલ ચેક એટલે તમારો જે ચેકબુક છે એમાં કેન્સલ લખી દેવાનું અને એક સ્કેન કરેલું ડોક્યુમેન્ટ લઈ લેવાનું. એની સાઇઝ તમે જો લખ્યું છે અહીંયા 10 અને 500 KBની વચ્ચે હોવી જોઈએ, જે તમે હમણાં આપણે ડિસ્કસ કર્યું તે મુજબ ફાઇલ સિલેક્ટ કરી લેવાની. પછી દબાવી દેવાનું સેવ એન્ડ નેક્સ્ટ. ઓકે, હવે જો અહીંયા કોઈ ટ્રાન્સલેટ કરવું છે કંઈ આવ્યું છે ના, અધરવાઇઝ રહેવા દો. અહીંયા પાસવર્ડ સેવ નો. હવે જો અહીંયા આપણું 10માની ક્વોલિફિકેશન સ્ટેટસ આવ્યું કે ભાઈ પાસિંગ સ્ટેટસ શું છે, તો આપણે પાસ થયા જશું તો જ આપણે આવીશું. પાસિંગ મંથ, આપણું જે પાસિંગ મંથ આપણે જે હમણાં રિઝલ્ટ આવ્યું છે એટલે આપણે મે મંથ લખી શકીએ છીએ. પાસિંગ યર, આપણો લેટેસ્ટ પાસિંગ યર છે. સીટ નંબર તમારો જે પણ છે એ તમે સીટ નંબર નાખી દો અહીંયા. ઓકે, એસએસસી પાસ, નંબર ઓફ એટેમ્પ્સ, કેટલી વારમાં આપણે એસએસસી પાસ કર્યું, પહેલી ટ્રાય, આશા રાખું પહેલી જશે. અગર 2 ટ્રાયમાં થયું તો 2 લખો, અધરવાઇઝ ફર્સ્ટ લખીને જવા દો. બરાબર છે. આપણું બોર્ડ કયું છે, તો અહીંયા ગુજરાત, આપણે અહીંયા સીધું નથી દેખાતું એટલે અહીંયા લખી દઈએ ગુજરાત. તો જો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી, અગર સીબીએસઈ હોય તો સેન્ટ્રલ બોર્ડ અહીંયા આવશે, જો સેન્ટ્રલ સીબીએસઈનું આવશે. બરાબર, તમે સેન્ટ્રલ લખશો તો તમને સીબીએસઈ મળી જશે. અધરવાઇઝ ગુજરાત છે તો આપણે ગુજરાત લખી દેવાનું, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી. બરાબર છે. મીડિયમ તમારું શું છે, અગર ગુજરાતી છે તો ગુજરાતી, ઇંગ્લિશ છે તો બાજુમાં છે, જો ગુજરાતી વાળે ગુજરાતી સિલેક્ટ કરો, ઇંગ્લિશ વાળે ઇંગ્લિશ સિલેક્ટ કરો. રાઈટ, ઇન કેસ તમારું મીડિયમ ગુજરાતી છે, હું અહીંયા લખું છું ગુજરાતી. બરાબર છે. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ તો બટ ઓબ્વિયસ છે, આપણે ગુજરાત જ હશે બધાને મોટા ભાગે, તો ગુજરાત. એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, તમારો જે પણ જિલ્લાથી તમે એક્ઝામ આપી હોય તમારે એ લખી દેવાનું છે. એઝ ઓફ નાઉ અમદાવાદ લખું. સ્કૂલ ઇન્ડેક્સ નંબર, તમારા સ્કૂલનો એક ઇન્ડેક્સ નંબર હોય, રાઈટ, એ બધાને ખ્યાલ હશે. તમે જો તમને સ્કૂલ ઇન્ડેક્સ નંબર ખ્યાલ ના હોય તો તમે અત્યારે ગૂગલથી બી કરી શકો કે તમારી જે માર્કશીટ કે તમારું જે લિવિંગ સર્ટિફિકેટ એમાં ક્યાંક સ્કૂલ ઇન્ડેક્સ નંબર લખ્યો હશે. બરાબર છે. તો એ નંબર તમારે અહીંયા લખી દેવાનો રેન્ડમલી. બરાબર. રિઝલ્ટ મોડ તમારું શેના ફોર્મમાં છે, પર્સન્ટેજના ફોર્મમાં છે. મેક્સિમમ માર્ક્સ, ચલો હવે તમારા જે માર્ક્સ જે છે એ તમારા સૌથી ટોટલ માર્ક્સ કેટલા હોય છે, તો આપણે જે 100 માર્ક્સનું જે છે એ 100 માર્ક્સ પ્રમાણે ગણવાનું છે. બરાબર છે. તો સબ્જેક્ટ વાઇઝ માર્ક ગણીએ તો હવે આપણે જો 3 સબ્જેક્ટના ગણવાના છે, મેથેમેટિક્સ, સાયન્સ અને ઇંગ્લિશ. આ 3 સબ્જેક્ટના આપણે માર્ક્સ ગણવાના છે. બરાબર છે. સબ્જેક્ટ વાઇઝ તો આપણે 300 માર્ક લખી દઈએ ટોટલ. અને સોરી, હવે આપણે ટોટલ આપણે માર્કશીટ જોવાની, એ આપણી માર્કશીટ પ્રમાણે ટોટલ માર્ક્સ કેટલા છે મેક્સિમમ, તો કે 100 પ્રમાણે આપણે ગણીએ તો સપોઝ 5 સબ્જેક્ટ છે તો 500 આપણે માર્ક્સ કરીએ છીએ. અને ઓપ્ટેન માર્ક્સ સપોઝ એમાંથી આપણે 400 માર્ક્સ આવ્યા તો એ આપણે અહીંયા ક્લિક કરી દેવાના, આપણે પર્સન્ટેજ બાય ડિફોલ્ટ બતાવી દેશે. બરાબર. ટોટલ તમારા જેટલા સબ્જેક્ટ છે એના પ્રમાણેના માર્ક્સ અને જેટલા તમારા માર્ક્સ આવ્યા એ અહીંયા લખી દેવાના છે. અહીંયા મેઇન 3 સબ્જેક્ટ આપણે બતાવવાના છે, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ. જે મેરિટ આપણું બનશે આ 3 સબ્જેક્ટથી બનશે. આ 3 સબ્જેક્ટ પ્રમાણે મેરિટ બનશે અને પાસ્ટ કટ ઓફ ને એવું તમે જાણી શકશો. બરાબર છે. મેક્સિમમ સપોઝ તમારા મેક્સિમમ 100 ટોટલ જ ગણવાના છે આપણે. બરાબર, ઇન્ટરનલ કે એવું કશું નથી, એટલે 100 માર્ક્સ આપણે ગણીશું આપણે. અને તમે સપોઝ માર્ક્સ ગેઇન કર્યા છે તમે આમાંથી 70, ઓકે, બીજામાં છે સપોઝ 80 અને ત્રીજામાં છે સપોઝ 90. તો આ રીતે તમારું પર્સન્ટેજનું આખું ડિટેલ બતાવી દેશે તમને. બરાબર છે. તમારે મેરિટ આ 3 સબ્જેક્ટથી બનશે. ઓકે, તો અહીંયા તમારે મેક્સિમમ માર્ક નાખવાના છે, તમારે અહીંયા જેટલા માર્ક્સ આવ્યા એ નાખવાના. તમારી માર્કશીટમાં જોઈ લેવાના તમારે જેટલા સબ્જેક્ટ હોય. આ સીબીએસઈ અને ગુજરાત બોર્ડ પ્રમાણે અલગ અલગ હોય છે. બરાબર છે. જેટલા સબ્જેક્ટ હોય, જેટલા સબ્જેક્ટના માર્ક હોય 100, એકાદ માર્ક સપોઝ 50 માર્કનો હોય તો એ પણ લઈ લેવાનું. તમારા ટોટલ કેલ્ક્યુલેટર મારી દેવાનું માર્ક્સ પ્રમાણે. બરાબર છે. પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું, એટલે આપણે ક્લિક કરશું એટલે આગળ જઈશું આપણે. હવે જો પાછું આ ડિટેલ આવવા માંડી છે પછી. બરાબર, તો સેવ એન્ડ નેક્સ્ટ. આ એડ્રેસ વાળી ડિટેલ જે ઓલરેડી આપણે નાખેલી હતી. ચલો સેવ એન્ડ નેક્સ્ટ. ઓકે, હવે જો લાઈવ ફોટોગ્રાફ અપલોડ થઈ ગયો છે આપણો. ફોટોગ્રાફ આપણો જે અપલોડ થઈ ગયો છે. હજુ બીજા 2 ડોક્યુમેન્ટ કયા નાખવાના છે, 10thની માર્કશીટ અને ઇન્કમ સર્ટિફિકેટ ઇસ્યુડ. જો હવે ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા માગશે આપણે રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ, બીકોઝ મેં એક ડોક્યુમેન્ટમાં યસ કર્યું હતું, રાઈટ, કે ભાઈ ટ્યુશન ફી વેવર સ્કીમ મારે યસ કરવાની છે, તો એના માટે મારે ઇન્કમ સર્ટિફિકેટ અહીંયા ઇસ્યુ કરાવવું પડશે. એટલે જ્યારે બી આપણે ફોર્મ ભરીએ એ પહેલાં આપણું ઇન્કમ સર્ટિફિકેટ આપણી પાસે કમ્પ્લીટ હોય એવું કરી નાખજો. બરાબર, તમારે કચેરીએથી જઈને તમારું ઇન્કમ સર્ટિફિકેટ કઢાવી લેવું.
અગર ગવર્મેન્ટમાં જો તમારે લેવાનું હોય તો વધારે કંઈ જરૂર પડતી નથી, તો તમારે કંઈ જરૂર એની ખાસ આવશે નહીં. બરાબર. અત્યારે તમારે 10thની જે માર્કશીટ છે એ 10thની માર્કશીટ તમારે PDF ફોર્મમાં નાખી દેવાનું છે. એનો ડોક્યુમેન્ટ નંબર તમારે જે માર્કશીટમાં જોઈ લેવાનો, ઉપર ખૂણામાં નંબર લખ્યો હોય, કોઈ બી ID હોય. બરાબર. છેલ્લે તમે રોલ નંબર પણ લખી શકો છો. આની ખાસ વધારે કંઈ જરૂર પડતી નથી. બરાબર છે. તો આ ડોક્યુમેન્ટ ફોર્મેટ છે. હું અહીંયા માર્કશીટ કે ફાઇલ એટેચ કરી દઉં છું. રાઈટ. અહીંયા પ્રિવ્યુ અને અપલોડ આવશે, તો અહીંયા તમે અપલોડ જે પણ હોય એ સેક્શન જોઈ શકો છો. બરાબર છે. ઓકે ઓકે ચલો, ફાઇલ સેવ આપી દેવાનું એટલે અપલોડ થઈ જશે. પછી અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ આવશે, નંબર નાખી દો ફરીથી. બરાબર. સર્ટિફિકેટનો નંબર એ ખૂણામાં એ લખ્યો જ હોય કે ભાઈ આ પ્રમાણપત્ર નંબર શું છે ગુજરાતીમાં હોય તો. અને હું અહીંયા નાખી દઉં છું. તો બરાબર. પ્રિવ્યુ એન્ડ અપલોડ, સેવ. બરાબર. તો આ રીતે મેં બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે. બરાબર. સાઇઝ બધાની 10 થી 300 KBની છે, તો સફિશિયન્ટ સાઇઝ છે. એટલે ઓલમોસ્ટ બધા ડોક્યુમેન્ટ જો તમે જનરલી 10 થી 100ની વચ્ચે જ કરી દેવાના. અહીંયા 300 200ની મગજમારી ના રહે. બરાબર. કોઈ બી ડોક્યુમેન્ટ હોય એ રીતે અપલોડ કરી દેવાનો. પછી અપલોડ ફાઇનલી એન્ડ નેક્સ્ટ તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું. હવે જો ટોટલી ડિટેલ આવી ગઈ છે, બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે, માર્ક્સ આવી ગયા છે. બરાબર છે. જે ડોક્યુમેન્ટ જે અપલોડ કરે એ બધા અહીંયા મારે ડિક્લેર કરવાનું, ડિક્લેરેશન, સેવ એન્ડ ફાઇનલ સબમિટ આપવાનું, યસ ઉપર ક્લિક કરવાનું. એટલે બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે છેલ્લે તમારે એક કામ કરવાનું છે, પે રજિસ્ટ્રેશન ફી. તમે આના ઉપર જેવું ક્લિક કરશો પે રજિસ્ટ્રેશન ફી ઉપર, એટલે તમારે 250 રૂપિયા ભરવાના છે. ઓકે. 250 રૂપીઝ આપણા એડમિશન ફોર્મના, આપણે જે ફોર્મ જ કહેવાય આપણું, એના ભરવાના છે. અહીંયા થ્રુ બિલડેક્સ ઉપર ક્લિક કરવાનું, પે ફી ઉપર જવાનું. આપણે અહીંયાથી પે ફી બતાવશો એટલે અહીંયા આખું પેમેન્ટ ગેટવે ખુલશે તમારે. ઓકે. હવે જો તમારે અહીંયા HDFC બેંક પેમેન્ટ ગેટવે, એટલે HDFC હોય એવું ના હોય, આ ગેટવે કહેવાય. તમારે આની ઉપર ક્લિક કરવાનું, પ્રોસીડ ફોર પેમેન્ટ કરવાનું છે. ઓકે. એટલે આ રીતે ગેટવે ખુલશે તમારે. ઓકે. હવે જો તમે અહીંયા કાર્ડથી પેમેન્ટ કરી શકો છો, નેટ બેન્કિંગથી કરી શકો છો, UPIથી કરી શકો છો. અત્યારે જનરલી UPI પ્રિફરેબલ હોય છે. અગર તમારી પાસે નેટ બેન્કિંગ હોય તો નેટ બેન્કિંગ ઉપર ક્લિક કરવાનું, UPI હોય તો UPI ઉપર ક્લિક કરવાનું. UPI કરશો એટલે QR કોડ જનરેટ થશે તમારા રીતે. QR કોડ જનરેટ થશે એટલે તમારે અહીંયા સ્કેન કરવાનું છે. સ્કેન કરશો એટલે પેમેન્ટ થઈ જશે તમારે. જેવું પેમેન્ટ થઈ જશે એટલે સીધા તમે તમારી પાછી મેઇન સ્ક્રીન ઉપર આવી જશો અહીંયાથી, અને તમારું ફોર્મ આખું ફિલઅપ થઈ જશે. જેવું આ પ્રોસેસ પૂરી કરશો તમે એટલે તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે ભાઈ એડમિશન ફોર્મ કમ્પ્લીટેડ, અને તમારું મેઇલ પણ આવી જશે. એટલે તમારી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી ડોક્યુમેન્ટ ચેક કરવા માટે કે વધારે. બરાબર છે. તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયું છે. ઓટોમેટિક તમારા રાઉન્ડ સ્ટાર્ટ થઈ જશે. એટલે એ પ્રમાણે તમારે પાછું આ તમારું લોગિન ID પાસવર્ડ જવાનું, એટલે બધા ટેબ નવી નવી ખુલશે એમાં કે ભાઈ ચલો હવે રાઉન્ડ ફિલઅપ કરો, કોલેજો સિલેક્ટ કરી રાખવાની. બરાબર છે. અધરવાઇઝ આના સિવાય કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર હશે. બરાબર છે. તો આશા રાખું છું કે ભાઈ તમને ખ્યાલ આવી ગયો હશે, અને ફોર્મ ભરી દો આ રીતે. કંઈ પણ ક્વેરી હોય તમે મને જણાવી શકો છો. બેસ્ટ ઓફ લક.